ધોરણ 11 સાયન્સની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને અવનવા પ્રશ્નો ઉદ્ભવતા હશે કે સર મારે ધોરણ 11 સાયન્સ મેં ખૂબ જ સારી રીતે પાસ કરવું છે, મારે ધોરણ 11 સાયન્સમાં પ્રથમ પરીક્ષામાં 50માંથી 50 માર્ક્સ લાવવા છે, પણ સર મેં તો હજી ગણિત વિષયમાં કંઈ શરૂઆત જ નથી કરી, સર મને સિલેબસનો કંઈ ખ્યાલ જ નથી, સર હું કઈ રીતે એવી તો પ્રિપરેશન કરું અને કઈ સ્ટ્રેટેજી અપનાવું જેથી કરીને મારે આ ગણિત વિષયમાં પ્રથમ પરીક્ષામાં પૂરામાંથી પૂરા એટલે કે 50માંથી 50 માર્ક્સ આવી શકે. તો દીકરાઓ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દીકરાઓ અત્યાર સુધીના અનુભવના આધારે તમને એટલી એક મસ્ત મજાની કિલર સ્ટ્રેટેજી લઈને આવ્યા છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને અવનવા પ્રશ્નો ઉદ્ભવતા હશે કે સર મારે ધોરણ 11 સાયન્સ મેં ખૂબ જ સારી રીતે પાસ કરવું છે, મારે ધોરણ 11 સાયન્સમાં પ્રથમ પરીક્ષામાં 50માંથી 50 માર્ક્સ લાવવા છે, પણ સર મેં તો હજી ગણિત વિષયમાં કંઈ શરૂઆત જ નથી કરી, સર મને સિલેબસનો કંઈ ખ્યાલ જ નથી, સર હું કઈ રીતે એવી તો પ્રિપરેશન કરું અને કઈ સ્ટ્રેટેજી અપનાવું જેથી કરીને મારે આ ગણિત વિષયમાં પ્રથમ પરીક્ષામાં પૂરામાંથી પૂરા એટલે કે 50માંથી 50 માર્ક્સ આવી શકે. તો દીકરાઓ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન લઈને આજે હું ચિરાગ હિરાણી આપની સમક્ષ આપ સર્વેના અને લોક લાડીલા એવા પ્લેટફોર્મ વિદ્યાગુરુ ગુજરાતી સાયન્સ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આપને ઉદ્ભવતા તમામ પ્રશ્નોનું આજે અહીંયા આગળ આપણે સોલ્યુશન મેળવવાનું છે. તો તમને એમ થશે કે સર શું એવું તો સોલ્યુશન આપવાના છો કે જેથી કરીને અમને એટલું બધું કારગર સાબિત થઈ શકે. દીકરાઓ અત્યાર સુધીના અનુભવના આધારે તમને એટલી એક મસ્ત મજાની કિલર સ્ટ્રેટેજી લઈને આવ્યા છીએ જેથી કરીને તમે જે તમારી પરીક્ષા રૂપી જે યુદ્ધ છે ને એ લડવા જઈ રહ્યા હશો ને તો એ યુદ્ધમાં તમે 100% જે છે તમે જીત મેળવીને આવશો. તો આપની સમક્ષ દીકરાઓ આજે રજૂ છે કિલર સ્ટ્રેટેજી જેથી કરીને ધોરણ 11 સાયન્સમાં અને એ પણ ગણિત વિષયમાં તમે 50માંથી 50 માર્ક્સ કઈ રીતે મેળવી શકો. તો ચલો આજે એના મુદ્દાની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરીએ. ચલો શું કહે છે પહેલો મુદ્દો? તો કે પહેલો મુદ્દો એવો છે કે સિલેબસ અને પેપર પેટર્ન સમજો. તમારે જ્યાં આગળ પહોંચવાનું છે, તમારે જ્યાં યુદ્ધ લડવાનું છે, તમારે જેની સાથે યુદ્ધ લડવાનું છે એનો તમને આઈડિયા તો હોવો જોઈએ. તો એવી જ આપણું યુદ્ધનું મેદાન એટલે કે આપણા આ જે છે એ 7 આપણા સામે રહેલા દુશ્મન તો ન કહી શકીએ પણ એવા ચેપ્ટરો છે જેની સામે આપણે જે છે એ જીત હાંસલ કરવાની છે. જેમ કે પહેલું ચેપ્ટર ગણ છે, ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય છે, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો છે, ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ, ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ, ચેપ્ટર નંબર 6 છે ક્રમચય અને સંચય અને ચેપ્ટર નંબર 7 એટલે કે દ્વિપદી પ્રમેય. મારા દીકરાઓ ગુજરાત બોર્ડ એટલે કે NCERT બેઝ આપણો જે સિલેબસ છે એ અત્યાર સુધી 1 થી 7 ચેપ્ટર પ્રમાણેનો રહેવાનો છે પ્રથમ પરીક્ષા સુધીનો. બરાબર, એટલે પ્રથમ પરીક્ષામાં તમને 1 થી 7 ચેપ્ટર વ્યવસ્થિત રીતે પૂછાવાના છે. તમને પાછો નવો પ્રશ્ન ઉદ્ભવે કે સર આ પેપર એટલે કે આ પેપર છે એમાં આ ચેપ્ટરોમાંથી કેવું પૂછાઈ શકે, કઈ રીતનું પૂછાય? તો દીકરાઓ એ માટે જે છે ને એ મસ્ત મજાની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકેલી છે, એમાં કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય, કઈ રીતના દાખલા પૂછાઈ શકે, કેવા પ્રકારના IMPs હોઈ શકે, પેપર કેટલું હોય, કઈ રીતના કેટલા માર્ક્સના દાખલા કેટલા હોય, એ આખી પેપર પેટર્ન ચેપ્ટર વાઇઝ બધી ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો દીકરાઓ આજે જ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ગણિત વિષયની એ પેપર પેટર્ન વિશેનો વિડીયો છે એ જોવાનું ભૂલવાનું થતું નથી દીકરાઓ. તો ચલો નેક્સ્ટ શું હોઈ શકે સર? તો કે દીકરાઓ એમાં એવું કીધું છે કે મુખ્ય સિદ્ધાંતો અને જે સૂત્રો છે એની ઉપર ફોકસ કરો. ગણિત વિષય છે દીકરાઓ, સૂત્ર ઉપર સિવાયનું આપણને કાંઈ ન ખબર પડે. આપણો જે કોન્સેપ્ટ કહો કે પછી ગમે તે કહો એ આપણું સૂત્ર જ હોય. બરાબર, તો સૂત્રના બેઝ ઉપર જવાનું હોય, સૂત્ર મુખ્ય સિદ્ધાંત ઉપર એટલે કે કોન્સેપ્ટ સમજવાનો હોય અને સાથે સાથે સૂત્રો ઉપર ધ્યાન આપવાનું હોય. એમાં બી પહેલો ટોપિક કહે છે કે સ્પષ્ટ સમજ રાખો. જેમ કે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો ગણ છે, તો ગણમાં ઘણા બધા એવા શબ્દો છે જે અંદર મિક્સઅપ થઈ જાય છે. જેમ કે યોગ ગણ આવે, સાર્વત્રિક ગણ આવે, પછી તો કે આપણે છેદગણ લઈએ છીએ, ઉપગણ લઈએ છીએ, અધિગણ લઈએ છીએ. આ બધા ગણ જે છે અંદર એવા મિક્સઅપ થઈ જાય છે અને પાછું જો ચાલુ એ તો ખબર ન પડે કે ક્યારે ઉપગણ આવે ને ક્યારે અધિગણ આવે. તો આવા પ્રશ્નો માટે તમારે સ્વ રીતે જે છે એનું અલગથી તારણ કાઢી રાખવું પડે કે આવા પ્રકારના શબ્દનો ઉપયોગ થાય ત્યાં ઉપગણ આવશે, અધિગણ આવશે, યોગગણ આવશે.
એટલે કે હરેક શબ્દને તમે અલગ અલગ લખો, એની ખાસિયતો લખો, એની વિશેષતાઓ લખો, જેથી કરીને તમને હરેક શબ્દોનું જે છે એ સ્પષ્ટ સમજ આપી શકશે. એટલે કે હું એમ કહી શકું દીકરાઓ કે તમે જે છે એ સ્પષ્ટ સમજ માટે હરેકની વિશેષતા જે છે એ લખી શકો છો. બરાબર. બીજી વાત કરીએ તો કે સૂત્ર યાદ રાખવા માટે ફ્લેશ કાર્ડ બનાવો, નાના નાના કાર્ડ બનાવી રાખો. ધારો કે આજની વાત કરું તો આજથી હું શરૂઆત કરી દઉં કે મને સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિની વાત આવે ને એટલે દીકરો માથું પકડીને બેસી જાય, સાહેબ 2 લાફા મારી લો પણ આ ચેપ્ટર રહેવા દો, આ ચેપ્ટરમાં ભી પડે સાહેબ, સૂત્ર તો ગણો કેટલા આવે. પરંતુ જો એ જ સૂત્રને આપણે આપણો સ્ટ્રોંગ પોઈન્ટ બનાવી લઈએ તો, એ જ સૂત્ર આપણે જો યાદ રાખી લઈએ તો આપણને કંઈ જ અઘરું નથી લાગવાનું. તો યાદ કઈ રીતે રખાય? તો કે ફ્લેશ કાર્ડ બનાવો, એક જ કાર્ડ ઉપર અલગ અલગ પ્રકારના 10 સૂત્ર લખો. આજે 10 સૂત્ર લખો, એ 10 સૂત્ર કન્ટિન્યુ જે છે એ તમે અઠવાડિયું વાંચશો તો એ સૂત્ર કમ્પ્લીટ થઈ જશે. પાછા બીજા સૂત્ર ઉપાડો, એવી રીતે વન બાય વન જે છે સૂત્ર તમે ઉપાડતા જાઓ. તમને એક સમય એવો આવશે કે એ જે ત્રિકોણમિતિમાં તમે ત્રાહિમામ પોકારી રહ્યા હતા ને એને તમે કહેશો અહીંયા દીકરા સોલ્વ કરી આપું. તો આવી રીતે જે છે એ તમે તમારો જે વીક પોઈન્ટ છે એને સ્ટ્રોંગ પોઈન્ટ બનાવી શકો છો. બીજી વાત કરીએ તો આમાં જે છે લોચા પાછા ત્યાં બી થઈ શકે કે ભાઈ તમે લોકો બીજું ચેપ્ટર એટલે કે સંબંધ અને વિધેય લખો તો ક્યારે સંબંધ આવે ક્યારે વિધેય આવે, પછી તો કે સાહેબ એ બધું તો બરાબર હતું પણ ઘટતું હતું તો પાછું પ્રદેશ સપ્રદેશ ને વિસ્તારે એમાં નાખ્યા, એમાં તો હાલી કંઈ ખબર નથી પડતી. તો એમાં પણ તમારે વિસ્તાર, સપ્રદેશ અને પ્રદેશ એ ત્રણેયને એક સાથે લખી અને ત્રણેયની વિશેષતા લખી નાખો, તમને બહુ સરળ પડશે. બરાબર, તમને સમજવામાં પણ સહેલું પડશે. સેમ વસ્તુ તમે લોકો જે છે આગળ ક્રમચય અને સંચયમાં આવો તો ત્યાંય લોચો પડી જાય, સર ક્યારે પસંદગી એટલે કે ક્યારે ગોઠવણી આવે ને ક્યારે પસંદગી આવે, સાહેબ એમાંય લોચો પડે છે. તો એની માટે દીકરાઓ કે ભાઈ કયા સૂત્રનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ એનો ખ્યાલ આવવો જોઈએ. જો તમને ગોઠવણી કીધી છે તો તમારે ક્રમચય વાપરવું પડે. બરાબર, તમને લોકોને સિમ્પલ આવી રીતે કીધું હોય કે સાહેબ ભાઈ ગોઠવણી કીધું ને, બરાબર, એટલે તમારે ત્યાં આગળ ક્રમચય આવે. પછી તો કે જ્યાં આગળ તમને લોકોને પસંદગી કીધું હોય તો ત્યાં આગળ તમે લોકો સંચય આવે. આ એક મેં ઉદાહરણ આપ્યું, જુઓ તમે, આ એક મેં ઉદાહરણ આપ્યું કે આવા શબ્દો હોય તો તમને લોકોને આઈડિયા આવી જવો જોઈએ. ક્રમચય સંચયમાં બહુ બધા બાળકોને એમ થાય સર ક્યારે પી વપરાય ને ક્યારે સી વપરાય ખબર જ નથી પડતી. તો એની માટે જો મેં મસ્ત મજાની રીતે એક તમને લોકોને અલગ ગેપ પાડી દીધા કે ભાઈ ગોઠવણી આવે તો ક્રમચય વાપર, પસંદગી આવે તો સંચય વાપર. હજી સહેલું બનાવવું હોય તો આપણે જનરલી એવું બોલતા હોઈએ છીએ તારું કોમ્બિનેશન બરાબર નથી, હો ભાઈ તારા કપડાનું કોમ્બિનેશન બરાબર નથી, મીન્સ કે તે જે કપડાં પસંદ કર્યા છે એ યોગ્ય નથી, તારી પસંદગી યોગ્ય નથી. અને પસંદગી આવે એટલે સંચય, સંચય કે એટલે કે કોમ્બિનેશન. બરાબર, તો આ બધી ચર્ચા જે છે એ આપણે એવું કહીએ છીએ કે કયું સૂત્ર ક્યારે ઉપયોગ થશે એની માટે સૂત્રની નીચે અથવા તો રકમમાં તમે લખી નાખો કે ભાઈ આ શબ્દ આવ્યો ને એટલા માટે આ સૂત્રનો ઉપયોગ થયો છે. આવું લખી રાખશો તો જ્યારે પણ તમે રિવિઝન કરશો, જ્યારે પણ તમે એક્ઝામ ટાઈમે ત્યાં આગળ પહોંચશો ત્યારે તમને આઈડિયા આવશે કે યસ આ જગ્યાએ મેં આવા શબ્દનો ઉપયોગ થયો છે એટલા માટે મારે ત્યાં આગળ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર, એટલે કે આ મુખ્ય 3 મુદ્દાઓ હતા. સ્પષ્ટ સમજ છે. સૂત્રોનો યાદ રાખવા માટે ફ્લેશ કાર્ડ બનાવો અથવા તો તમે નોટ્સ બનાવી શકો છો. બરાબર, અથવા તો તમે જે છે એ એક પેજમાં લખી, પેજ પર લખી અને દિવાલ પર ચિપકાડો. પેજ પર લખી અને દિવાલ પર ચિપકાવી દો. સવારે જાગીને ફ્રેશ થાવશો ત્યાં આગળ બેસી જાઓ, આખા એક વખત સૂત્ર વાંચી અને પછી સ્કૂલે જાઓ. સ્કૂલેથી પરત ફરી અને આખા સૂત્ર વાંચી અને પછી ફ્રેશ થાવ. સાંજે સૂતી વખતે આખા પાછા સૂત્ર વાંચો અને પછી સુવો. દીકરાઓ એક જ દિવસમાં જો 3 વખત રિવિઝન કરવામાં આવે છે તો વિચાર તો કરો કયું સૂત્ર તમને ન આવડે. તો આ જે વસ્તુ છે એક મેં નાનું અમથું તમને ઉદાહરણ આપ્યું. આ તો થઈ દીકરાઓ તમારી તૈયારી, પણ જ્યારે અમારી તૈયારી હોય તો દીકરાઓ જ્યારે તમે મહેનત કરવા માટે જ્યારે તમે એક દ્રઢ નિશ્ચય સાથે આગળ વધશો તો આપની સાથે ડગલે ને પગલે હર હંમેશ વિદ્યાકુલ ઊભું છે. અને આમાં એક એટલા વર્ષોના અનુભવના આધારે દીકરાઓ અમે પણ આપની માટે દીકરાઓ માત્ર ને માત્ર આપની માટે જે છે એક અલગ સેશનો લઈને આવવાના છીએ. કયા સેશનો સર? તો દીકરાઓ ભવિષ્યવાણી કે કયા પેપરમાં કઈ રીતની મહેનતથી આપણે કેવા સારા માર્ક્સ મેળવી શકીએ, કયા ચેપ્ટરમાંથી કેટલું આઈએમપી છે,
ધારો કે ગણ છે તો ગણમાં શું શું પૂછાઈ શકે? સર સંબંધને વિધેય છે તો એમાં શું આવી શકે? ત્રિકોણમિતીય વિધેયોના કયા દાખલા એટલા ઇમ્પોર્ટન્ટ છે કે એ તો પરીક્ષામાં હશે જ? સુરેખ અસમતાની વાત કરીએ ત્યારથી માંડી અને ક્રમચય સંચયમાં એ પછી પરમ્યુટેશનના દાખલા હોય કે કોમ્બિનેશનના દાખલા, ક્યારે કયો દાખલો કઈ રીતે પૂછાશે, એ તમામે તમામ માહિતી માટે અમે દીકરાઓ યુટ્યુબ પર ખાસ ધ્યાન રાખજો, યુટ્યુબ પર, અને એ પણ આપણી ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર ભવિષ્યવાણી અને સાથે સાથે સૂર્યોદય એક આ જે છે એ સેશન લઈને આવવાના છીએ. અને આ સેશનમાં જોડાવા માટે અને આ સેશનની આગોતરી માહિતી માટે દીકરાઓ આજે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આ ચેનલમાં આવતા હરેક સેશનની અગાઉથી જ માહિતી મળી જાય. અને હવે સમજીએ એની પછીનો નવો ટોપિક મારા દીકરાઓ. તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરી અને જે છે એ તમારી રીતે સૂત્ર યાદ રાખવા માટેની ટ્રીકો શોધી શકો છો. એની પછીનો મુદ્દો છે એ છે એનસીઆરટી પાઠ્યપુસ્તકનું સંપૂર્ણપણે જે છે એ અધ્યયન કરવાનું છે. દીકરાઓ આપણા ગમે તે માય બાપ ગણો તો એ એનસીઆરટી છે, બરાબર. આ એનસીઆરટીથી બહારનું તો કાંઈ વસ્તુ પૂછાવાની નથી. એટલા માટે એનસીઆરટીના હરેક દાખલો જે છે એ ઓછામાં ઓછું બે વખત જે છે એ પછી ઉદાહરણ હોય કે પછી સ્વાધ્યાયનો દાખલો હોય, ઉદાહરણ કે પછી સ્વાધ્યાયનો દાખલો જે છે એ ઓછામાં ઓછું જે છે એ 2 વખત તમે લોકો એનું રિવિઝન કરી નાખો. ઓછામાં ઓછા 2 વખત તમારે ગણાઈ જવા જોઈએ એટલે જોઈએ જ, બરાબર. એટલે કે એનસીઆરટીના તમામે તમામ એ પછી કોન્સેપ્ટ હોય, ઉદાહરણ હોય કે સ્વાધ્યાયના દાખલા હોય, એની ઉપર પૂરેપૂરું ફોકસ કરી નાખવાનું છે. કારણ કે હશે તો આખરે આમાંથી જ જે કાંઈ તે, બરાબર. પછી એવું કીધું છે કે નિયમિત પ્રેક્ટિસ કરો. દીકરાઓ ગણિત જે છે ને એ વાંચે ન આવડે, વાંચન નહીં, ગણિતમાં વાંચન નહીં, એમાં જે છે ને એમાં આવે ગણવું. ભાઈ ગણવું જ પડે, ગણે જ ભેગું થાય. ભાઈ વાંચે નો ભેગું થાય. ગણિતના દાખલા વાંચી લો તો ખબર પડી જાય આ આવડે, એક્ઝામ ટાઈમે કાંઈ ન આવડે, બરાબર. એટલે નિયમિત પ્રેક્ટિસ કરો. નિયમિત પ્રેક્ટિસના બેઝ ઉપર દીકરાઓ તમે 2 ભાગ પાડો. એક જે છે એ તમને આવડતા હોય એવા દાખલા, અને બીજું જે છે એ છે ન આવડતા હોય એવા દાખલા. આવડતા હોય એવા દાખલા પાછળ તમારે કોઈ જ પ્રકારની મહેનત કરવાની જરૂર કે વધારે પડતું માથાકૂટ કરવાની જરૂર નથી, પરંતુ ન આવડતા દાખલા માટે તમારે તમારી ભૂલો ગોતવાની છે. પછી તો કે તમારા ટીચર્સ જે છે એમની મદદ લેવાની છે, તમારા મિત્રોની મદદ લેવાની છે, બરાબર. પછી તો કે કોઈ પણ પ્રકારનું અલગ સાહિત્ય જે છે જે તમને એક્ઝામમાં કામ આવી શકે છે, જેની ઉપર તમને વિશ્વાસ છે, એ તમે યુઝ કરી અને તમારો જે આ નથી આવડતા દાખલાનું જે લિસ્ટ છે ને એને ધીમે ધીમે ઘટાડી અને આવડતા દાખલાના લિસ્ટમાં તમે એમાં એડ કરી શકો છો, બરાબર છે. એટલે કે નિયમિત પ્રેક્ટિસ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જેવી રીતે અહીંયા આગળ નિયમિત પ્રેક્ટિસ, નિયમિત જે રીતની એટલે કે તમે લોકો મહેનત કરો છો, એવી જ રીતે દીકરાઓ નિયમિત રીતે આ જે વિદ્યાકુલ છે ને એ હર હંમેશ તમારી માટે કંઈકનું કંઈક વિચારતી રહી છે, કંઈકનું કંઈક જે છે મનોમંથન કરી અને તમારી માટે લાવતી રહી છે. તો આજે એ જે છે વિદ્યાકુલ તમારા સર્વની માટે લઈને આવી છે એ છે ટોપર બેચ. અને ટોપર બેચમાં તમને એમ થાય કે સર શું મળી શકે, તો કે એમાં પણ નિયમિત લેક્ચરો આવે, અને એ પણ રેકોર્ડેડ નહીં હો, લાઈવ લેક્ચરો આવે. નિયમિત લાઈવ લેક્ચરો આવશે, એની પછી તો કે રેકોર્ડેડ લેક્ચર મળશે, સાથે સાથે ક્લાસ પીડીએફ, ડીપીપી સોલ્યુશન, ટેસ્ટ, ડાઉટ સોલ્વિંગ, ઘણું બધું મળી જવાનું છે દીકરાઓ, બરાબર. તો આજે જ જે છે પ્લે સ્ટોર પરથી આપણી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો અને જલ્દીથી જે છે એ વિદ્યાકુલમાં જોડાઈ જાઓ. તમને એમ થાય સર વિદ્યાકુલમાં જોડાઈએ, બરાબર, તો અમને શું ફાયદો, અથવા તો પછી ચલો સર આ જે વસ્તુ કરી, બરાબર, તો એનીથી ફાયદો શું? દીકરાઓ આટલા ફીચર્સ અને આવી રીતે જો ભણવાનું આવે ને દીકરાઓ, તો તમારા લોકોના કોઈ પણ પ્રકારના બેકલોગ નથી રહેતા, કંઈ પણ ડાઉટ નથી રહેતા, અને તમે તમારા સ્કૂલિંગ લાઈફના જે આ 2 વર્ષ રહ્યા છે ને 11th અને 12th એ ખૂબ જ સારી રીતે અને એઝ અ ટોપર તરીકે જે છે એ તમારું આ સ્કૂલિંગ લાઈફનું વર્ષ જોશે, એની ગેરંટી છે. પછી તો કે જૂના પ્રશ્નપત્રો અને ટેસ્ટ સોલ્વ કરો. તમારી સ્કૂલોમાં પણ જે છે જૂના પ્રશ્નપત્રો તમારા ટીચર્સ પાસેથી પણ તમે મેળવી શકો છો. સાથે સાથે તમારે WRT યાની કે વીકલી રિવિઝનલ ટેસ્ટ બી લેતા હશે, બરાબર. WRT લેતા હોય, અઠવાડિક જે ટેસ્ટ તમે કહો છો, બરાબર, અઠવાડિક ટેસ્ટ એ બી લેતા હોય, એ પણ ખૂબ જ સારી તમારા ટીચર્સ લેતા હશે.
તો એના પેપરો તમે સાચવીને રાખ્યા હોય તો એ પેપર સોલ્વ કરો. જૂના પ્રશ્નપત્રો જે છે બીજા કોઈ પાસેથી લઈ અને સોલ્વ કરો. ટીચરને કહો પેપર આપો સોલ્વ કરવા માટે. કારણ કે માત્ર ને માત્ર વાંચે, માત્ર ને માત્ર એક જ દિશામાં જે છે ગણ કરે, જવાબ ન આવે કે સોરી એક જ રીતે તમે ગણ કર્યા કરશો, બરાબર, તો સારું રિઝલ્ટ નહીં આવે. પણ યોગ્ય દિશામાં જો મહેનત કરશો, એટલે કે તમારી સામે પેપર હશે અને તમે એમાં જોતા જાઓ કે યસ આવા પ્રકારના દાખલા પૂછાય છે, તો એ રીતની મહેનત શરૂ કરશો, યોગ્ય દિશામાં કરશો, તો એક દિવસ તમે જરૂરથી સફળ થશો મારા દીકરાઓ. એટલે એવી રીતની યોગ્ય દિશામાં મહેનત કરો, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કરો. ઘણા કહેતા હશે કે સર હું સવારમાં સ્કૂલે જાઉં છું, પછી ક્લાસે જાઉં, પછી લેસન કરું અને પછી ખાઈ પીને સૂઈ જાઉં. સર આમાં મારી પાસે ટાઈમ જ નથી. દીકરાઓ ટાઈમ હરેક બધાને 24 કલાક જ મળે છે, પણ આ 24 કલાકનો કોને કઈ રીતે ઉપયોગ કરવો ને એ આપણી ઉપર આધાર છે. એટલે કે યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કરો કે ભાઈ સ્કૂલેથી આવીને હું આમ કરીશ, ક્લાસેથી આવીને હું એનું હોમવર્ક કરીશ, સ્કૂલેથી આવીને એનું હોમવર્ક કરીશ. ઓછામાં ઓછા આજથી જ એવું નિર્ણય લ્યો કે જે છે એ તમારે ઓછામાં ઓછા 2 થી 3 કલાકનો સમયગાળો જે છે એ પોતાની એટલે કે સેલ્ફ સ્ટડી માટે કાઢવાનો છે દીકરાઓ. સેલ્ફ સ્ટડી માટે ઓછામાં ઓછી 2 થી 3 કલાક, બરાબર, 2 થી 3 કલાક કાઢો. અને હવે અને આમાં જે છે એ પોતાને જે અઘરો વિષય લાગે છે, પોતાને જેમાં નથી આવડતું એની વિશે મનોમંથન કરી અને એ દિશામાં મહેનત કરવાની જરૂર છે, જેથી કરીને તમે ખૂબ સારામાં સારું રિઝલ્ટ લાવી શકો છો. અને યોગ્ય આખા દિવસનું ટાઈમ ટેબલ બનેલું હોવું જોઈએ. અને હા, મહત્વની વાત કે એ બનેલું ખાલી હોવું ન જોઈએ, એ પ્રમાણે ફોલો પણ થતું હોવું જોઈએ. બાકી બનાવીને તો ઘણા બધા બેઠા છે એ મને ખ્યાલ છે, પરંતુ ફોલો ક્યારે કરીશું? વાત કરીએ બોનસ ટ્રીપની દીકરાઓ. જો કે ટાઈમ મેનેજમેન્ટ તમે કર્યું, સાથે સાથે બોનસ ટ્રીપની વાત કરું તો કોઈ દિવસ જે છે એ એવી રીતે ન વિચારો કે ભાઈ હું છે ને ચલો મને આ નથી આવડતું ને એટલે હું વાંચવા બેસું છું. એવી રીતે નહીં. ચેપ્ટર વાઇઝ તમે એને મિનિટ આપી દો. સાંભળજો હું શું બોલું છું, તો કે ચેપ્ટર વાઇઝ તમે જે છે એને મિનિટ ફાળવો, બરાબર. આ જે છે એ મિનિટ ફાળવો, ચેપ્ટર વાઇઝ મિનિટ ફાળવો. પછી તો કે ભાઈ એટલું ચેપ્ટર છે, ધારો કે ચેપ્ટર નંબર 1 છે ગણ, તો ગણ મારે કેટલી મિનિટમાં તૈયાર થવું જોઈએ? તો કે એટલી મિનિટમાં. 70 મિનિટ છે, 90 મિનિટ છે, તો એ 90 મિનિટમાં તૈયાર થઈ જવું જોઈએ, ધ્યાન થઈ જવું જોઈએ, બરાબર. પછી એવું નહીં વિચારવાનું ચલો આજે હું ગણ 1 વાંચું છું, પછી 3 દિવસ કન્ટિન્યુ ગણ 1 જ વાંચતો હોય. નહીં, એક દિવસ એક વખત વાંચવાની તૈયારી શરૂ કરી તો પછી એ 90 મિનિટ સુધી ચેપ્ટર 1 કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી ઊભું થવાનું થતું જ નથી, બરાબર. એક એક્યુરસી રાખો, એક દ્રઢતા રાખો કે યસ હું આ કરીને જ રહીશ, બરાબર. પછી તમે ઊભા થાવ. સાથે સાથે તો કે એક્ઝામ ટાઈમે પણ તમારે શું કરવાનું છે? તો કે ડબલ ટીક મેથડનો ઉપયોગ કરો. કઈ મેં કીધું? તો કે ડબલ ટીક મેથડ, બરાબર. ડબલ ટીક મેથડ જે છે એનો ઉપયોગ કરો કે જે દાખલો મને આવડી ગયો છે એ એક વખત ટીક કરી અને સમજી અને આગળ જતા રહો. બીજી વખત જ્યારે પણ પુનરાવર્તન કરો છો ત્યારે એમાં બીજી વખત ટીક કરી અને એને વેરીફાઈ કરો કે યસ આ મેં એક વખત કરી લીધું છે, હવે મને આવડે છે, બરાબર. ડબલ ટીક મેથડનો ઉપયોગ કરો. જે દાખલાઓ આવડે છે એની ઉપર વધારે ટાઈમ ન બગાડો, પણ જે દાખલાઓ નથી આવડતા એની પાછળ મનોમંથન કરી અને એવા દાખલાઓ ઉપર વધારે ટાઈમ પસાર કરો, જેથી કરીને એ દાખલાઓ જે છે એ આવડવાના દાખલાઓમાં ટ્રાન્સફર થઈ શકે. તમારા મિત્રો કીધું, તમારા ટીચર કીધું, બધાની મદદ તમે લઈ શકો છો. એક્ઝામ ટાઈમે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમારી પરીક્ષામાં એન્ટ્રી લો. વ્યવસ્થિત રીતે એક વખત પેપર વાંચો, પછી તૈયારી કરો કે ભાઈ હવે મને આમાંથી આ દાખલાઓ આવડે છે, મને આ દાખલાઓમાં થોડુંક વિચારવું પડે છે. અને જો મેં કીધું એમ આગળના તમામ પાસાઓ તમે ફોલો કર્યા હશે તો એક ત્રીજો જે ગેપ છે એટલે કે નથી આવડતા એ કોઈ પાર્ટ જ નહીં પડે. એક લિસ્ટમાં બનશે આવડે છે અને એકમાં થોડુંક વિચારવું પડે છે. તો આવી જ રીતે જે છે, બરાબર, એ આપણે આની પાછળ મહેનત કરી શકીએ. અને પછી જ્યારે પણ પેપર આવે છે રફ કામમાં એના સૂત્ર લખવાનું શરૂ કરી દો કે ભાઈ આ દાખલામાં હું આ સૂત્રનો ઉપયોગ કરીશ, બરાબર. અને પછી જ્યારે પણ તમને આન્સર શીટ મળે ત્યારે મસ્ત મજાની રીતે એમાં લખવાનું શરૂ કરી દો સુંદર અક્ષરે, બરાબર છે. અને તમને એમ થાય સર આ બધું તો મારે કરવાનું છે, તમે શું કરશો? તો કે દીકરાઓ એમને માટે એક મસ્ત મજાનું સેશન એટલે કે અમે અહીંયા આગળ લઈને આવી રહ્યા છીએ પરીક્ષાના સમયે
ધ્યાનથી સાંભળજો હો ભાઈ, પરીક્ષાના સમયે અમે તમારી માટે દીકરાઓ લઈને આવવાના છીએ એક બહુ મસ્ત મજાના સેશન, એટલે કે સૂર્યોદય અને ભવિષ્યવાણી તમારે જે છે ખાસ તમારી માટે અહીંયા આગળ આપણી વિદ્યાકુલ જે છે એમાં ગણિત વિષયમાં હું એટલે કે ચિરાગ ઈરાણી આપ સર્વે માટે જે છે ખૂબ જ સરસ મજાનું સેશન લઈને આવવાનું છું. તો બિલકુલ ભૂલ્યા વગર આજે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે એ સેશનમાં આવવાનું ભૂલવાનું થતું નથી. તો આજે જ તમારા મિત્રો સાથે છે એ શેર કરો અને સાથે સાથે મને જણાવો કે તમારી પ્રથમ પરીક્ષા ક્યારે છે. જલ્દીથી કોમેન્ટ કરજો જેથી કરીને અમે જે છે તમારી સુધી બને એટલું ઝડપથી પહોંચી શકીએ. આ સાથે આપણે આજનું સેશન અહીંયા આગળ અંત કરીએ છીએ. આઈ હોપ કે તમને આ સેશનમાં ખૂબ જ મજા આવી હશે, ઘણું બધું કારગર સાબિત થયું હશે અને સાથે સાથે આપ સર્વેને આપની આવનાર પ્રથમ પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ ઓફ લક. આભાર.